હમણાં નવરાત્રિ ચાલી રહી છે તો બધા ઉપવાસ કરતા હોય છે. તો ઉપવાસમાં કંઈક ને કંઈક નવીન વાનગીઓ બનાવતા હોય છે. તો આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી, જેમાં આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરશું જેથી આપણી ખીચડી ખૂબ જ સરસ ખીલેલી બને. તો વિડીયોને પૂરો જોજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું કલા રામોલિયા સુરતથી મારી યુટ્યુબ ચેનલ કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. એના માટે મેં અહીંયા સાબુદાણા લઈ લીધા છે. 1 કપ જેટલા આપણે સાબુદાણા લઈ લેશું. જો તમારી પાસે કપ અવેલેબલ ના હોય તો તમે કોઈ વાટકીનું યા તો આ રીતે કપ તમારા ઘરમાં હોય એ કોઈ પણ માપ તમે સેટ કરી શકો છો. તો હું અહીંયા વાટકીનું માપ સેટ કરીશ જેથી તમને સરળતા રહે. આ વાટકીના માપથી 1 વાટકી જેટલા સાબુદાણા હું અહીંયા લઈ લઉં છું. હવે આ સાબુદાણાને આપણે સારી રીતે પાણી નાખી ધોઈ લેવાના છે, જેથી તેમાં રહેલો વધારાનો સ્ટાર્ચ હોય એ નીકળી જાય. આ રીતે આપણે તેને એકવાર સારી રીતે ધોઈ લઈશું. હવે મેં ધોઈને સારી રીતે પાણી કાઢી લીધું છે તેમાંથી. હવે તેમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું જેથી સાબુદાણાની ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. તે છે છાશ. મેં અહીંયા આ વાટકીનું માપ સેટ કર્યું છે. તો આ વાટકી જેટલી આપણે જેટલા સાબુદાણા લીધા તેટલી જ આપણે તેમાં છાશ ઉમેરી દઈશું. આ રીતે હવે તેને ઢાંકીને 1 કલાક સુધી રાખી દઈશું. તમારી પાસે જો ટાઈમ વધારે હોય તો તમે વધારે રાખો તો વધારે સારું. હવે 1.5 કલાક પછી આપણા સાબુદાણા તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય થઈ ગયા છે. તો હવે તેમાં આપણે આ રીતે ચેક કરી લઈશું. આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે. તમે જોઈ શકો છો કે આ રીતે દબાવવાથી આ રીતે થઈ જાય છે. હવે મેં અહીંયા 2 નંગ બટાકાને આ રીતે લાંબી સ્લાઇસમાં કાપી લીધા છે. 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા, તેને કાપી અને સારી રીતે ધોઈ લીધા છે. હવે મેં અહીંયા એક પેનમાં મોટી 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું થોડું તતડી જાય એટલે મેં તેમાં થોડી હિંગ ઉમેરી છે. તમે ના ખાતા હોય તો સ્કીપ કરી દેવી. તીખા મરચાં ઉમેર્યા છે. લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે આ બટાકા ઉમેરી દઈશું. આ રીતે મિક્સ કરી લેવું. હવે આપણે તેને મીડિયમ તાપ પર ચડવા દઈશું. આપણે તેને વચ્ચે ચલાવતા રહીશું. હવે આ સાબુદાણાને આપણે કાણાવાળા વાટકામાં કાઢી લઈશું. હવે તેમાં આપણે થોડું પાણી ઉમેરી સારી રીતે એકવાર વોશ કરી લઈશું. આ રીતે બસ થોડું પાણી ઉમેરી આ રીતે રાખી દેવાનું છે. થોડા બટાટા ચડી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. જો તમે હળદર ના ખાતા હોય તો અહીંયા તમારે હળદર નહીં નાખવી. ત્યારબાદ અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ, ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું.
હવે આ રીતે બટાકું આપણે ચેક કરી લઈશું. બટાટું થોડું હજી કઠણ છે તો આપણે હજી તેને 2-3 મિનિટ સુધી થવા દઈશું. આપણું બટેકું સરસ રીતે ચડી ગયું છે અને તેલ બધું બહાર આવી ગયું છે. આ રીતે એક તોડીને પણ જોઈ લઈશું આપણે. આસાનીથી તૂટી જાય છે. તો હવે આપણે તેમાં સાબુદાણા ઉમેરી દઈશું અને તેની સાથે અધકચરા સિંગદાણાનો 3 ચમચી જેટલો ભૂકો લઈ લઈશું. સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી તેને આપણે ઉપર કોઈ ડીશ ઢાંકી 2 મિનિટ સુધી ચડવા દઈશું. હવે પાછું આપણે ઢાંકણ ખોલી ધીમા તાપે રાખવાનો છે ગેસ અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. વાસણ તમારે અહીંયા જાડા તળિયાનું લેવાનું છે, નહીંતર નીચે બેસી જશે. હવે આપણે ઢાંકીને પાછું 2 મિનિટ સુધી ખાલી રાખવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી આપણે તેને ઢાંકીને રાખી દઈશું, જેથી તે તેની વરાળે જ સરસ ચડી જશે. આપણે વધારે સુધી ગેસ ચાલુ રાખવાનો નથી. હવે તમે જોઈ શકો છો કે ખાલી 2 થી 3 મિનિટ આપણે ઢાંકીને ગેસની ફ્લેમ બંધ કરીને રાખ્યું હતું, તો પણ આપણા સાબુદાણા કેટલા સરસ દેખાઈ રહ્યા છે. એકદમ છૂટા છૂટા બન્યા છે. હવે તમે જોઈ શકો છો કે આપણા દાણા કેવા સરસ ખીલેલા ખીલેલા આ રીતે બન્યા છે અને એકદમ સરસ છૂટા છૂટા બન્યા છે. તો આપણી ખીચડી તૈયાર છે. તો તેમાં આપણે હવે 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું. તેમાં ધાણા ભાજી ઝીણા એકદમ સુધારીને ગાર્નિશ કરી લઈશું અને એક ડીશમાં આપણે તેને હવે કાઢી અને સર્વ કરીશું. હવે તેને એક પ્લેટ પર કાઢી લઉં છું. આ રીતે જો તમે ખીચડી બનાવશો તો દાણેદાર એકદમ છૂટી છૂટી ખીચડી બની છે. તમે જોઈ શકો છો એકદમ આપણા દાણા છૂટા છૂટા બન્યા છે. બટાકા વધારે પસંદ ના હોય તો અહીંયા તમે ઓછા પણ લઈ શકો છો, પણ મને વધારે પસંદ છે એટલે મેં વધારે લીધા છે. હવે તેના પર પાછા ધાણા ભાજી નાખી આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે સરસ મજાની એકદમ દાણેદાર નવી જ રીતથી ફરાળી ખીચડી. જો તમે આ રીતથી ખીચડી બનાવશો તો તમારી પણ ખીચડી આવી જ રીતે સરસ છૂટી છૂટી બનશે. તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જણાવજો કે તમને ખીચડી કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે.